નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો, ખેડૂત મિત્ર ચેનલમાં હું સિંગર કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે જે અત્યારે ટેટી તરબૂચના બેલ્ટ છે, ટેટી તરબૂચની ખેતી કરતા ખેડૂતો માટે મુખ્ય અને ખાસ કે જેમની અંદર થ્રિપ્સના એટેક વધારે આવતા હોય તેની આજે આપણે સંપૂર્ણ રીતે માહિતી આપવાની છે. તે પહેલા જે કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાઈડમાં આપેલ બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને ચેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે. અને મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને વિડીયોમાંથી જે આપણે માહિતી મેળવી અને ક્યાંક ને ક્યાંક આપણા ખેતી પાકોની અંદર ઉતારી શકીએ અને આપણે એમાં ઉત્પાદનમાં વધારો મેળવી શકીએ. મિત્રો, જો વાત કરીએ જે ટેટી તરબૂચના બેલ્ટ હોય છે, ટેટી તરબૂચની ખેતી કરતા ખેડૂતો માટે કે જેમાં અત્યારે થ્રિપ્સના એટેક વધુ જોવા મળી રહ્યા, તો થ્રિપ્સના નિયંત્રણ માટે શું કરવું જોઈએ? તો મિત્રો, વાત કરીએ તો થ્રિપ્સ એ એવા પ્રકારની હોય છે કે જે પાનમાં નીચે અથવા મોગરામાં વચ્ચે રહે છે અને તે ઘસડકા કરે છે અને તેમનું મુખાંક જે સ્પ્રિંગ આકારનું હોય છે તે ઘસડકા કરે અને રસ સૂસે છે. એ એક એવી જીવાત છે, અજીબ જ છે કે જે ખતરનાકમાં ખતરનાક હોય તો તે થ્રિપ્સ છે. મિત્રો, તેના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો ઘણા બધી ઉપાયો કરતા હોય છે, ઘણી બધી દવાઓ છાંટતા હોય છે, જેથી કરીને આ દવાઓમાં તેમના રિઝલ્ટ મળતા હોય છે, પણ ટૂંક લાંબા સમય સુધી રહેતા નથી. 1 થી 2 દિવસ સુધી તેમાં રિઝલ્ટ દેખાય છે અને જોઈએ એવું પરિણામ મળતું નથી. અને થ્રિપ્સનો એટેક વધવાથી જે આપણો પાક છે તે સંપૂર્ણપણે નિષ્ફળ જવા માંડે છે અને પાક જે ટેટી તરબૂચના જે છોડ છે તે મોગરા છે, મોગરાના પાન છે તે કોકડાવા માંડે છે. તો મિત્રો, તેના આજે નિયંત્રણ માટે આપણે ચોક્કસ તેને સારું અને સચોટ વાત કરીએ તો એક ધાનુકા કંપનીનું જે લાર્ગો આવે છે, મિત્રો તમે જોઈ રહ્યા છો, આ લાર્ગોની અંદર સ્પિન્ટોરમ 11.7% એસસી ફોર્મ્યુલેશનમાં આવે છે. મિત્રો, કે જે છંટકાવ કરો તેનો પ્રમાણ છે પ્રતિ પંપ. ટેટી તરબૂચની અંદર હેવી એટેક હોય, વધુ એટેક હોય તો તેમાં 15 ml નાખવું, બાકી 10 ml ની અંદર ખૂબ સારામાં સારા તેમના પરિણામ મળે છે. મિત્રો, જે લાર્ગો છે તે સિસ્ટમિક રીતે તેમને મારે છે. તેમાં વાત કરીએ તે છાંટ્યા પછી તેનું 48 કલાક બાદ તેમાં રિઝલ્ટ મળે છે અને ખૂબ સારું રિઝલ્ટ મળે છે. ગમે તેવી જે થ્રિપ્સ હશે તેનું સાસુ અને સચોટ નિયંત્રણ થાય છે. મિત્રો, જે થ્રિપ્સને આપણે સાથે રિઝલ્ટ મળ્યા બાદ તેમાં 15 થી 20 દિવસ સુધી રિઝલ્ટ જોવા મળે છે. તો મિત્રો, જે કોઈ ખેડૂત મિત્રો ટેટી તરબૂચની ખેતી કરતા હોય તો તેમાં થ્રિપ્સના એટેક વધુ જણાય તો ધાનુકાનું જે લાર્ગો છે તે છંટકાવ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આમાં કંઈ પણ તમને પ્રશ્ન જણાય તો મારી ચેનલના માધ્યમ દ્વારા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પણ તમે જણાવી શકશો મિત્રો, અથવા મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને પણ તમે જણાવી શકો છો. મારો કોન્ટેક્ટ નંબર છે 9813 25 404. આ મારા કોન્ટેક્ટ નંબર છે. આમની અંદર તમે કોલ કરીને પણ જાણી શકો છો, અથવા તો તમે આમની અંદર વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છું. રજા લઉં છું. જય જવાન, જય કિસાન.